શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. તેમજ સ્નાન યાત્રા જ્યેષ્ઠાભિષેકના ખૂબ ખૂબ મંગલ વધાય. આજે આપણે શ્રી હરિરાયજી કૃત પુષ્ટિ માર્ગીય નિત્ય સેવા ભાવના પ્રમાણે સ્નાન યાત્રાની ભાવના વિશે સત્સંગ કરીએ. તો આ એક વેદોક્ત ઉત્સવ છે. જ્યેષ્ઠાભિષેક જે જેઠ સુદ પૂનમના જ્યેષ્ઠા નક્ષત્રમાં ઉજવવામાં આવે છે અને એને સ્નાન યાત્રાનો ઉત્સવ કહેવામાં આવે છે. અને આ એક વેદોક્ત ઉત્સવ છે અને એ પ્રમાણે વેદના પુરુષોક્તના મંત્રોચ્ચારથી શંખથી પ્રભુને સ્નાન કરાવવામાં આવે છે. ગ્રીષ્મ ઋતુ હોવાથી શીતલ જલથી અને કે જેમાં અનેક પ્રકારના શીતલ સુગંધી ફૂલો, ચંદન, કપૂર, કેસર આદિ સુગંધી દ્રવ્યોથી પ્રભુને સ્નાન કરાવવામાં આવે છે. આ શીતલ જલમાં બધા સુગંધી દ્રવ્યો ઉમેરવામાં આવે છે અને પછી આ જલથી પ્રભુને સ્નાન કરાવવામાં આવે છે. વલ્લભ વંશમાં આ રીતે સંપૂર્ણ વેદોક્ત વિધિથી જ્યેષ્ઠાભિષેક કરવામાં આવે છે અને વૈષ્ણવો પણ સેવ્ય સ્વરૂપને જ્યેષ્ઠાભિષેક કરાવે છે. આ જ્યેષ્ઠાભિષેકના દિવ્ય જળ જે કેસર, બરાસ, ચંદન અને અનેક પ્રકારના પુષ્પોથી સુગંધિત યુક્ત હોય છે, જે સુગંધિત જલમાં શ્રી યમુનાજીના સ્મરશ્રમ જલની ભાવના પણ કરાય છે. ગ્રીષ્મ ઋતુમાં પ્રભુ અનેક યુથો સાથે જલ વિહાર કરે છે અને આપણે આ સમયે નૌકા વિહાર, જલ વિહારના મનોરથો કરતા હોઈએ છે. તે પરિશ્રમયુક્ત દિવ્ય સુગંધિત જલનું પાન વૈષ્ણવો આ ભાવનાથી કરે છે. પ્રભુના સ્નાન માટે પૂનમના આગલા દિવસે પનઘટના કીર્તનો ગવાય છે અને કીર્તનો ગાતા ગાતા કળશમાં જલ ભરી તેમાં ઉપરોક્ત બતાવેલ સુગંધિત દ્રવ્યો પધરાવે છે અને પૂનમના દિવસે તે શીતલ જલનું અધિવાસન કરી પ્રભુને સ્નાન કરાવે છે અને શીતલ ભોગ ધરાવે છે અને તે સ્નાનનું દિવ્ય જલનું સંપૂર્ણ વર્ષ દરમિયાન વૈષ્ણવો પાન કરે છે. અને આ સ્નાન યાત્રાનું જલ કેવી રીતે સિદ્ધ કરવું એનો અગાઉ મેં એક વિડીયો મૂકેલો છે, જે આપ જોઈ શકો છો. અને વ્રજની ભાવના પ્રમાણે આપણે જોઈએ તો નંદ બાવાએ પોતાની વૃદ્ધાવસ્થા થતાં કુલગુરુ શ્રી ગર્ગાચાર્યજીની સલાહ લઈ અને પુત્રનો રાજ્યાભિષેક માટેનું મુહૂર્ત કઢાવ્યું. તેમણે જેઠ સુદ પૂનમનું મુહૂર્ત બતાવ્યું અને પોતાના લાલન શ્રી કૃષ્ણના રાજ્યાભિષેકની તૈયારીઓ કરી વ્રજવાસીઓને આમંત્રણ મોકલાવ્યા. સર્વ પવિત્ર નદીઓના જળ મંગાવ્યા અને તે પૂનમના દિવસે સૂર્યોદય પહેલાં શ્રી કૃષ્ણને સફેદ ધોતી ઉપરણા ધરાવી પવિત્ર નદીઓના જળમાં મંગલ દ્રવ્યો પધરાવી ઋષિમુનિઓ અને બ્રાહ્મણો પાસે પુરુષોક્તના મંત્રોચ્ચાર સાથે શંખથી અભિષેક કરાવ્યો. આ અભિષેક જ્યેષ્ઠ નક્ષત્રમાં થયો હોવાથી જ્યેષ્ઠાભિષેક કહેવામાં આવે છે. વ્રજવાસીઓએ અતિ આનંદ ઉત્સાહ સાથે લાલનને વ્રજરાજ કુંવરનું નામ આપ્યું અને ઋતુના ઉત્તમ ફળ પ્રમાણે સુંદર કેરીઓ પ્રભુને નજરાણામાં આપી અને સુંદર કેરીઓ પ્રભુને આરોગાવી. તેથી આજે પણ આ દિવસે આંબા મનોરથ થાય છે. તો આપણે આ રીતના આપણે પણ આપણા સેવ્ય સ્વરૂપને જ્યેષ્ઠાભિષેક કરાવી આંબા મનોરથ કરી અને શીતલ ભોગ ધરી અને આપણે પણ આપણા પ્રભુને ખૂબ ખૂબ લાડ લડાવીએ. જય શ્રી કૃષ્ણ.